પાટણ HNGUમાં એબીવીપી જિલ્લા સંયોજક રાહુલ દેસાઈનું કૌભાંડ સામે આવ્યું છે। એક જ વર્ષમાં બે અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી કૌભાંડ આચર્યું હતું। માર્ચ 2023માં BSM6 બીડી કોલેજ પાટણથી પરીક્ષા આપી તો ઓગસ્ટ 2023માં સેનેટરી ઇન્સ્પેક્ટર રાધનપુરની કોલેજમાંથી પરીક્ષા આપી હતી। UGC 2022ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો અભ્યાસ કરી શકાતો નથી। NSUI HNGUમાં એક જ વર્ષમાં બે પરીક્ષાઓ આપીને કૌભાંડ આચરનાર એબીવીપીના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સલરને આપીને યોગ્ય તપાસની માંગ કરી છે। આ વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર બે ડિગ્રી લીધેલી છે, BA સેમેસ્ટર 6 અને MA ની, અને MA ની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે ને એમનો ABCમાં બે જગ્યાએ રજીસ્ટ્રેશન થયેલું છે। એમના બાબતે એમની રજૂઆત છે। અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું। બીજી રજૂઆત એવી છે કે એમને સ્કોલરશીપ પણ બે જગ્યાએથી લીધેલી છે। સ્કોલરશીપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે। અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું। આજ રોજ પાટણ જિલ્લા યુનિવર્સિટી દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવેલ કે યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવતી હોય છે, MBBS કૌભાંડો કે સપ્લિમેન્ટરી કૌભાંડ હોય, ત્યારે અત્યારે જે એક જ વર્ષની અંદર જે બે ડિગ્રી જે વિદ્યાર્થીએ વિદ્યાર્થી પરિષદના નેતાએ જે લીધી છે, એ મારું એક જ કહેવું છે કે 2023ની અંદર જે ડિગ્રી લીધી એ BAની અંદર જે બીડી કોલેજ ત્યાંથી લીધી, અને એ જ સેમ ડિગ્રી 2023ની અંદર ઓગસ્ટની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટર SI કોલેજ જે રાધનપુર છે ત્યાં એ જ સમયે એક જ વર્ષની અંદર